Good morning, everybody. आज 11th સાયન્સ લેસન 14 નો લાસ્ટ ટોપિક. ત્યાર પછી આપણે તફાવતના મુદ્દા, ત્યાર પછી થોડા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા અને આપણે પાઠ પૂરો કરીશું. ડિયર, સમજવા જેવી વાત એ કે હેડિંગ વનસ્પતિમાં શ્વસન અને વનસ્પતિની અંદર ચાલતી આ બધી ચોક્કસ પ્રકારની ક્રિયાઓને આપણે કહીએ છીએ દેહધાર્મિક ક્રિયા. સજીવ તરીકે પ્રાણીઓને પણ લાગુ પડે અને એની અંદર તમે સવિશેષ વિચારો તો આપણે થોડું બાયોલોજિકલી આપણી બોડીના સંદર્ભને જોઈએ તો આ વસ્તુ સત્ય સાબિત થશે. થોડું રૂપરેખા બાંધું છું કે તમારા દૈનિક આહારની અંદર કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, આપણો રૂટીન ફૂડ, એની અંદર આ વસ્તુ બટ નેચરલ મળે છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે જે આહાર લઈએ છીએ એની અંદર આ મળી જાય તો કે ડેફિનેટલી મળે છે. દાળ, ભાત, શાક, રોટલી, અથાણું, પાપડ, આ બધી જ જેટલી પણ આપણી વાનગીઓ એ વાનગીઓમાંથી સવિશેષ એ મળે છે. ઓકે, અને બહુ સરળતાથી આપણે કાર્બોદિત પણ મેળવીએ છીએ, ચરબી પણ મેળવીએ છીએ અને પ્રોટીન પણ મેળવીએ છીએ. હવે પરિસ્થિતિ જોજો, કારણ કે આ ટોપિક એ ટાઈપનો છે. તો આપણી વાત સિવાય વનસ્પતિ પાસે આ બધી વસ્તુની જરૂરિયાત ખરી? તો કે યસ, ખરી. જેમ કે ડાલડા ઘી, વનસ્પતિ જ ઘી, તો એ વનસ્પતિના ઘટકો એના કોષીય સંરચનામાંથી મેળવવામાં આવેલી આવે છે. એ જ રીતે તમારી પાસે પ્રોટીન, તો તમે બધા જ બીન્સને મગજની સામે લાવો, ઓટોમેટિક તમે કહી શકશો કે વનસ્પતિ પાસે આ બધા જ ઘટકો એને ક્યારે કામ લાગે તો કે એને પણ એવી ચોક્કસ પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયાઓમાં વૃદ્ધિ અને વિકાસ માટે, પુષ્પોદ્ભવ માટે, હોર્મોન્સ નિર્માણ માટે ચોક્કસ વધારે શક્તિવાળા ઘટકોની જરૂર પડે અને એને પણ પાનખર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. જ્યારે પર્ણ દ્વારા ખોરાક નિર્માણની પ્રક્રિયા બંધ થાય, જ્યાં સુધી કુમળા પર્ણ મોટા ન થાય, નવી કૂપણો મોટી ન થાય, ત્યાં સુધી ખોરાક નિર્માણ માટે એના દેહમાં, વનસ્પતિની વાત કરું છું, એના દેહમાં સંચિત થયેલા આ જ બધા ઘટકો કામ કરશે. સારામાં સારો શ્વાસ્ય પદાર્થ કાર્બોહાઈડ્રેટ, પછી આવે ચરબી અને પછી આવે પ્રોટીન. તો પ્રાણીઓની વાત કરીએ, લાઈક હ્યુમન બીંગ્સ, તો તમે સપોઝ એક દિવસ અપવાસ કર્યો કે લાંબી માંદગીમાંથી પસાર થયા તો તમારું મૃત્યુ નથી થતું, તમારું વેટ લોસ થશે. તો એ વસ્તુ એક સમજ માટે બહુ મસ્ત છે કે તમે એ માંદગી દરમિયાન ડાયરેક્ટ ફૂડ ઇન્ટેક નથી કરી શકતા. બીકોઝ ઓફ દેટ શરીરના બ્રેન, હાર્ટ, કિડની ને કન્ટિન્યુઅસ રનિંગમાં રાખવું પડે, સ્ટાર્ટ રાખવું પડે. અને એ માટે શરીર સપોઝ કાર્બોદિત ખોરાક સ્વરૂપે ન મળે તો આપણા દેહમાં સંચિત કરેલ નવમો પાઠ ગ્લાયકોજનને તોડશે અને એના માટે ગ્લાયકોજિનેઝ નામનો એન્ઝાઇમ કામે લાગશે અને ધીમે રહીને મોનોસેકેરાઇડ અથવા ડાયસેકેરાઇડ પદાર્થોને રિલીઝ કરશે બ્લડની અંદર. આપણી વાત કરું છું. અને એ ગ્લુકોઝ ધીમે 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 ગ્લાયકોલિસિસ પાથવેની અંદર દાખલ થશે અને તમારા જેટલા પણ અંગોની જરૂરિયાત છે એ લોકોની ચયાપચય પ્રક્રિયાઓ માટે એ એટીપીની જરૂરિયાતને પૂર્ણ કરશે. જે પ્રમાણે આપણે એટીપી શીખ્યા કે ભાઈ 38 એટીપી સિન્થેસાઇઝ થાય, ચોખ્ખો નફો 36 એટીપી મળવા લાગશે. હવે સમજો કે લાંબી માંદગી આવી, કાર્બોદિતનો સ્ત્રોત પણ શરીરમાં ઓછો થઈ ગયો, વનસ્પતિ આપણે બંને લઈ શકીએ, આપણું ચાલે છે ત્યારે, તો હવે તમારા દેહમાં સંચિત એવી ચરબી અને આ ચરબીના પણ વિશિષ્ટ પાથવે છે, જે રીતે સિન્થેસાઇઝ થાય, શરીરની અંદર જમાવટ બનાવે છે, એ જ રીતે શરીરમાંથી તૂટવાનો પણ એક ક્રમ છે. અને એ ચરબી શેની બનેલી તો કે સર ફેટી એસિડ અને ગ્લિસરોલ. અને ધીમે 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 આ ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા ઘટકો ડિસ્ટ્રોય થતા એટલા સરળ સ્વરૂપ અને એનર્જી પ્રોડક્શન માટે બે જ પાથવેને આપણે યાદ રાખવાના, એક ગ્લાયકોલિસિસ અને બીજો ટીસીએ. ગમે તે ઘટકો હશે એ તૂટીને આ જ બે પાથવેમાંથી કશે ને કશે એન્ટર થશે.
હવે એ વસ્તુ ક્યાં ચાલે તો કે સ્વાભાવિક છે શરીરના કોષોમાં ચાલે, એટલે તો આપણે વર્ડ યુઝ કરીએ છીએ કોષીય શ્વસન. આપણે વનસ્પતિ બંનેને લઈશું જેથી તમને એકદમ ક્લિયર થાય. તો એ જ વસ્તુ બ્લડ દ્વારા તમારા દેહની અંદર જે પણ વાત ચાલે છે ચરબી, એ ચરબી તૂટશે અને તૂટીને એની અંદરથી છૂટા પડેલા ઘટકો ગમે તે રીતે એનર્જી પ્રોડક્શન આપનારે ગ્લાયકોલિસિસ અથવા TCA બંનેની અંદર કસેક દાખલ થઈ જશે. પછી તો એકવાર એ સ્ટ્રક્ચર લાઈક સમજો કે સાઇટ્રિક એસિડ મળી ગયું, સમજો સક્સિનિક એસિડ મળી ગયું, સમજો કે એસિટાઇલ કોએન્ઝાઇમ મળી ગયું, સમજો કે પાયરુવેટ એસિડ સિન્થેસાઇઝ થયો, તો એ બધા ઓટોમેટિકલી એ પાથવેમાં દાખલ થશે. ધેટ ઇઝ ધ બેઝિક થિંગ. અને છેલ્લો એક ઘટક, સપોઝ ચરબી પણ શરીરમાંથી પતી ગઈ તો પછી આ પ્રોટીન તમારા શરીરના જે દૈહિક કંકાલ છે, હાથ અને પગ, એની સપાટી પર બહુ જ મોટા પ્રમાણમાં પ્રોટીન ઘટકો છે. આ પ્રોટીન ઘટકો પણ તૂટશે. તો તમને 9મા પાઠ પ્રમાણે એનો બંધારણીય ઘટક આવડવો જોઈએ કે પ્રોટીન ઇટ ઇઝ મેડ બાય એમિનો એસિડ માય ડિયર. અને એ એમિનો એસિડ પણ અલગ અલગ પાથવેમાંથી પસાર થશે અને આપણા ગ્લાયકોલિસિસ અથવા TCAના કોઈ એક ભાગની અંદર દાખલ થશે. હવે ટોપિક પર ડાયરેક્ટ લઈ જાઉં છું અને એ છે ઉભયગોંદરની પાથવે અથવા નામ છે ઉભયધર્મીય પરિપથ. હવે પ્રશ્ન એ તમને આવશે કે આ શું કહેવામાં આવે? ઉભયગોંદર્મ પણ યાદ છે, ઉભયલિંગી પણ યાદ છે. વોટ અબાઉટ ઉભયધર્મી? તો કે દેહની અંદર ખાલી કાર્બોદિતની જ ઓથોરિટી નથી માંગી કે જે શક્તિ ઉત્પાદન કરશે. બીજા બધા શક્તિના ઘટકો જેમ કે ચરબી, જેમ કે પ્રોટીન, આમાંથી પણ તમને સમયની સાથે શું મળતી રહેતી હોય છે? શક્તિ કેટી મળતી રહેતી હોય. આ જ વસ્તુ દેહની અંદર કન્ટિન્યુ ચાલતા રહેતા હોય, આ પાથવે ચાલતા રહેતા હોય. તમે એવરીડે જ્યારે ખોરાકનો સમય છે એ પ્રમાણે જ્યારે ફૂડ લેવો છો ત્યારે ધીમે રહીને એ ફૂડ આપણી કાર્યક્ષમતાને કારણે પતતો જશે. અને સપોઝ એવું થાય કે એક દિવસ ઉપવાસ કરીએ છીએ, માંદગી આવી છે, તો મૃત્યુ તો નથી થઈ જતું, તમે ખોરાક પણ નથી ખાધો, પણ એ યાદ કરો એ દિવસે તમારી જે એક્ટિવ પરિસ્થિતિ હશે, તમારી જે એક્ટિવ કન્ડિશન હશે, એ એક્ટિવ કન્ડિશન થોડી લો થઈ ગઈ હશે. તમે દોડી નહીં શકશો, તમે એકદમ ઢીલા થઈ જશો, તમારા શરીરમાં એટલી એનર્જી નહીં રહેશે. તો તે એવું દર્શાવે કે આપણા શરીરમાં જે ખોરાક ન લેવાને કારણે જે લેકિંગ થયું, એ લેકિંગ વખતે બીજા ઘટકો તમને મદદરૂપ થઈ તમારા હૃદયને, બ્રેઇનને અને કિડની એટલે કે મૂત્રપિંડને કાર્યરત રાખે છે. અને એના માટે આ વિઘટન થશે. ભલે કાર્બોદિત નથી રહ્યો અથવા ઓછો થઈ ગયો તો તરત જ એ ચરબી જેવા ઘટકોનું વિઘટન સ્ટાર્ટ થશે અને શરીરમાં એનર્જી બરકરાર કરવાનો પ્રયત્ન કરશે. હવે આ વસ્તુને નિહાળી શકશો કે ઉભયગોંદરની એટલે સમજાવ્યું કે નોટ ઓન્લી કાર્બોદિત, એ ચરબી પણ યુટિલાઇઝ થશે અને પ્રોટીન પણ આપણા શરીરની અંદર એટીપી પ્રોડક્શન માટે કામે લાગી જશે. બહુ સરળ એક્ઝામ્પલ તરીકે તેને સરળ કરાવો. એની અંદર મેં લીધી ગ્લુકોઝ. ગ્લુકોઝ હવે તરત આવડી જશે કે આ જે ચાલે છે એ ગ્લાયકોલિસિસ આ સ્ટેપ અમુક ગાયબ કરી દીધા છે. ગ્લુકોઝ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, PGF ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, ડાયહાઇડ્રોક્સીએસિટોન ફોસ્ફેટ અને ત્યાર પછી ફરી આગળ જઈએ એટલે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોઇનોલ, પાયરુવેટ એસિડ, then પાયરુવેટ એસિડ. ઓકે, અને ત્યાર પછી તૈયાર થયેલા 2 પાયરુવેટ એસિડના મોલેક્યુલ્સથી આપણે પરિચયમાં છીએ. અને પાયરુવેટ એસિડ ઓક્સિજન મળવાને કારણે તરત જ TCA માં પ્રવેશશે અને એની ઇન બિટવીનનું જે એક ઘટક એ છે એસિટેટ અને એની સાથે જોડાશે કોએન્ઝાઇમ A અને બધું આ સંયોજનને કહેવામાં આવશે એસિટાઇલ કોએન્ઝાઇમ A. અને એસિટાઇલ કોએન્ઝાઇમ A અને પછી તમને આવડે છે સાઇટ્રિક એસિડ, આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, સક્સિનિક એસિડ, મેલિક એસિડ, ઓક્ઝેલોએસિટિક એસિડ. અને ઓટોમેટિકલી આની અંદરના કોઈ પણ સંયોજન બની જાય, મળી જાય કે બની જાય એટલે આખું કમ્પ્લીટ થશે. અને આ આખી પ્રોસેસ તમે મેઇન અને વચ્ચે રાખ્યા છે જેથી તમને સમજાશે અને બંને તરફથી એરો આવતા હોય દેખાશે. તો
તો હવે હું તમને લિપિડ પર લઈ જાઉં છું, ચરબી પર લઈ જાઉં છું. તો કે ચરબીનો બંધારણ ઘટક શું? તો કે ચરબીનો બંધારણ ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ. હવે જોવા જેવું પોઈન્ટ છે, આ ફેટી એસિડ ઘટક પણ અલગ અલગ પાથવે નથી આપ્યા. એક સારી વાત થાય છે તો એક સાચી વાત છે, પણ નથી આપ્યા તમને કે ફેટી એસિડ કન્વર્ટ થઈ અલગ અલગ રૂપાંતરણો મેળવી અને શેમાં ફેરવાઈ જશે? એસિટાઇલ કોએન્ઝાઇમ. ને એકવાર એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર કન્વર્ટ થઈ ગયો એટલે ઓટોમેટિકલી એ TCA માં પ્રવેશી જશે. ક્લિયર? એટલે ચરબી ભલે હોય તો ચરબીની અંદરથી કન્વર્ઝન થ્રુ ફેટી એસિડ બધા ઉત્સેચકો દ્વારા થાય અને છેવટે મળે તો એસિટાઇલ કોએન્ઝાઇમ. બીજો ઘટક બાકી છે તે ગ્લિસરોલ. અને ગ્લિસરોલ પણ એના વિવિધ પાથવેમાંથી પસાર થઈ શું નિર્માણ કરી આપશે? ડાયહાઇડ્રોજન એસિટોન ફોસ્ફેટ. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ DHAP કન્વર્ટેડ ટુ PGAL અને ફરી પાછા આ પાથવેમાં દાખલ થઈ જશે અને આપણને તો એનર્જી સાથે મતલબ છે અને અહીંયા ફરી પાછી ATP સિન્થેસિસ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. અને હવે આના તરફ લઈ જાઉં છું પ્રોટીન. તો એ પણ શીખવ્યું છે કે પેપ્ટોન વત્તા પેપ્ટોન પ્રોટીન ઊંધા જાઓ તો પોલીપેપ્ટાઇડ વત્તા પોલીપેપ્ટાઇડ એની બદલે આવશે ડાયપેપ્ટાઇડ અને ત્યાંથી પછી આગળ જાઓ ડાયપેપ્ટાઇડ પાસેથી તો પણ તમારી પાસે જવાબ છે કે એમિનો એસિડ વત્તા એમિનો એસિડ ડાયપેપ્ટાઇડ. તો બેઝિક ઘટક જે આવ્યો એ શું કહેવાશે? એમિનો એસિડ. જો કદાચ આ ન ખ્યાલ હોય તો હું લખું છું એમિનો એસિડ વત્તા એમિનો એસિડ ડાયપેપ્ટાઇડ વત્તા ડાયપેપ્ટાઇડ it is polypeptide. Again polypeptide वत्ता polypeptide it is converted into peptone અને છેલ્લે peptone वत्ता peptone it is converted into protein. तो सिंपल डियर આ જે તૈયાર થયેલો પ્રોટીન એ પ્રોટીન અલગ અલગ પ્રોસેસમાંથી પસાર થયો. જેમ કે એનો બેઝિક ઘટક 9મા પાઠ પ્રમાણે એમિનો એસિડ છે. એમિનો એસિડ સ્ટ્રક્ચર પણ આવે સેન્ટરમાં કાર્બન, ત્યાર પછી એક R જૂથ, એક હાઇડ્રોજન, એક કાર્બોક્સિલ ક્રિયાશીલ સમૂહ અને બીજો એમિનો ક્રિયાશીલ. જો આટલું તમને મળે હશે તો તમને કોઈ ઇશ્યુ ન આવે. યુ નો ધેટ ધ સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ અને આ એમિનો એસિડ પણ જો વિઘટિત થશે. ક્લિયર? તો એ વસ્તુ તમારા માઇન્ડમાં રહેવી જોઈએ કે અહીં પ્રોટીન જે છે જ્યારે જીવ પર આવી હોય, શરીર પર છેવટની પરિસ્થિતિ સર્જાય ત્યારે પ્રોટીન પણ તૂટતા જશે અને પ્રોટીન તૂટી પેપ્ટોન તૂટી પોલીપેપ્ટાઇડમાંથી ડાયપેપ્ટાઇડ જ્યાં બદલાયા છે ધેટ ઇઝ એમિનો એસિડ. અને હવે એ એમિનો એસિડનું કન્વર્ઝન સ્ટાર્ટ થશે અને એમિનો એસિડ અલગ અલગ પાથવેમાંથી પસાર થશે માય ડિયર. એ પસાર થઈ રૂપાંતરિત થઈ અને શેમાં ફેરવાશે? સીધા પાયરુવિક એસિડ. અને પાયરુવિક એસિડ તમને ખ્યાલ જ છે એ શેમાં દાખલ થઈ જશે? TCA માં. અને TCA ચાલશે સમજો તો પણ આપણને 1428 બરાબર. અને બીજા બે ગઈકાલે શીખ્યું હતું ઘણા સૂક્ષ્મ આધારક આધારિત એસિટાઇલ કોએન્ઝાઇમ A સાથે તમે જાણો છો તે જગ્યાઓ ઉપર તમને આધારક આધારિત ATP સિન્થેસાઇઝ થશે. તો એટલીસ્ટ આપણે એમિનો એસિડમાંથી પાયરુવિક એસિડ કન્વર્ઝન થાય અને ત્યાર પછી TCA ચાલે તો પણ આપણને માય 30 ATP તો મળે છે. ઓકે, તો આ બધી પરિસ્થિતિઓ મગજમાં લાવવાની છે કે શું આખી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એકચ્યુઅલી ચય અને અપચય ચાલ્યા જ કરતી હોય. જ્યારે તમે તમારા નોર્મલ કન્ડિશનની અંદર જ્યારે અલગ અલગ ફૂડ ઘટકો લો છો તે વખતે આપણે ચરબી લઈએ છીએ. એ ચરબી શરીરનું પાચન તંત્ર તોડે છે. તોડીને એને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવીને શરીરમાં સંચિત કરે છે. અને જે રીતે આપણે ઘરમાં ફિક્સ ડિપોઝિટ કરાવીએ કે જ્યારે પૈસાની તાણ પડે ત્યારે એ ફિક્સ ડિપોઝિટને આપણે તોડી અને આપણે પૈસા મેળવી શકીએ, તો શરીરમાં ચરબી પણ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ કે દેહની અંદર બિનજરૂરી કેટલીક વાર આપણે આવા ફેટ લઈએ છીએ, લિપિડ લઈએ છીએ અને એ જરૂર નથી એટલે બધી કેલરીની, છતાં બી આહારમાં આવે છે તો ફેંકી નથી દેતા, એ શરીરમાં સંચિત થતા જાય. પણ જ્યારે આવી કેટલીક વિપરીત પરિસ્થિતિઓ સર્જાય તે વખતે આ જ ચોક્કસ પ્રકારના સંચિત થયેલા ફેટ આપણને કામ લાગે.
અને આપણો જીવ બચી જાય. એ ગંભીર માંદગી વખતે તમારું વેટ લોસ થવાનું પાછળનું રીઝન આ જ છે કે શરીર એકલો ગ્લાયકોલિસિસ પર નથી ચાલતું. શરીર આવા ચરબી અને પ્રોટીન જેવા ઘટકોને પણ શું કે દેહની અંદર યુટિલાઇઝ કરે છે, જેને કારણે આપણે જીવિત રહી શકીએ. અને આપણી પાસે એ જે આખી બાબત છે એને તો એવું દર્શાવે છે કે શ્વસન એક અનુકૂળ પ્રક્રિયા ગ્લુકોઝ તો છે અને ગ્લુકોઝમાં કાર્બોદિત ઉપયોગમાં આવે છે એ પરિવર્તિત થાય એ વસ્તુ આપણે અગાઉ શીખી ગયા છે. તમે જોવો છો તે પ્રમાણે સૌથી પહેલા શ્વસનની પરિપથની અંદર ચરબી પણ દાખલ થશે. આપણે બતાવી છે એ ચરબીમાંથી તમને મળશે ફેટી એસિડ અને ગ્લિસરોલ. ઓકે, તો એ તૈયાર થયેલા શું કે ગ્લિસરોલ અને ફેટી એસિડનું વિઘટન અને ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગ લેવાય તે પહેલા શ્વસનની એ પ્રક્રિયામાં ઉપયોગ લેવાય તે પહેલા શેમાં ફેરવાય છે? એસિટાઇલ કોલિન. મેં એક્સપ્લેન કર્યું છે છતાં હવે આની સાથે લઈ લઈએ છીએ અને એ પરિપથમાં પ્રવેશે છે. તમારી પાસે બીજો ઘટક રહી ગયો છે ગ્લિસરોલ અને ગ્લિસરોલ પણ શેમાં ફેરવાય છે તો કે ડાયહાઇડ્રોજેનેઝ ફોસ્ફેટ DHAP or you say PGAL માં પરિવર્તિત થઈ અને શ્વસનની પ્રક્રિયામાં પ્રવેશે છે. એમાં કોઈ કન્ફ્યુઝન નહીં આવવું જોઈએ. મેં શોર્ટમાં લખ્યું છે આ ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, બીજું ડાયહાઇડ્રોજેનેઝ ફોસ્ફેટ PGAL DHAP. તો એ વસ્તુમાં કન્વર્ઝન થશે. ત્યાર બાકી છે પ્રોટીન. તો પ્રત્યેક એમિનો એસિડ પ્રોટીન પ્રોટીયન્સની મદદ વડે તૃપ્ત એમિનો એસિડમાં ફેરવાશે અને પ્રત્યેક એમિનો એસિડ પોતાની સંરચના પ્રમાણે ક્રેબ્સ ચક્રની અંદર કયા ભાગમાં તમે જોઈ શકો છો એ પાયરુવેટ એસિડ પાસે પ્રવેશ મેળવશે અને પ્રવેશ મેળવી અને ટીસી સાયકલ કન્ટિન્યુ કરશે. તો શ્વસન દરમિયાન આ પ્રક્રિયાઓમાં વિઘટનની પ્રક્રિયા બને છે. મારી યાદ રાખજો, વિઘટન એટલે તૂટવું તે આપણે ઘટકો બ્રેકડાઉન થશે અને આપણને જરૂરી એવી શક્તિ પ્રોવાઈડ કરશે. પરંપરાગત અપચય પ્રક્રિયાઓ છે. શ્વસન પરિપથની અંદર અપચય પ્રક્રિયાઓ બહુ અગત્યની છે. વિઘટન થશે, ફેટી એસિડનું સંશ્લેષણ પણ થશે અને એ જ રીતે ફેટી એસિડનું વિઘટન પણ થશે. શ્વસન પરિપથમાં એસિટાઇલ કોએન્ઝાઇમ દૂર થઈ જાય અને જેથી એમિનો એસિડ સંશ્લેષણ વિઘટન બંને જ શ્વસન પરિપથની અંદર ચાલે છે. પ્રોટીનનું પણ સંશ્લેષણ વિઘટન શ્વસન પરિપથમાં ચાલે છે અને એ આપણે આપણા ચોક્કસ પ્રકારના પાથવેની અંદર સમજી શકીએ છીએ. કારણ કે જ્યારે તમે ફૂડ લેવો છો એટલે કે આપણા ખોરાકની અંદર એમિનો એસિડ મેળવીએ છીએ ત્યારે એ જ એમિનો એસિડ શરીરની અંદર પ્રોટીન તરીકે સંચિત થશે અથવા પ્રોટીન સ્વરૂપે જમા થશે. આ એની અંદરની મેઇન ઘટનાનો ઉલ્લેખ છે. એટલે ચોક્કસ આ પાથવે એને બીજી એક રીતે પણ ઓળખવામાં આવે અને એમ્ફિબોલિક પાથવે તરીકે પણ ઓળખવામાં આવે અને ઉભય ગુણધર્મી પરિપથ અથવા એમ્ફિબોલિક પાથવે કહેવાય. એમાં ચય અને અપચય બંને પ્રક્રિયાઓ એકથી સાથે થતી રહેતી હોય કારણ કે અમુક ઘટકોનું સંશ્લેષણ પણ થાય છે અને અમુક ઘટકોનું વિઘટન પણ થાય છે. હા, કેમ તમે સમજાયું હશે. આપણા દેહની અંદર ચરબી બને છે, આપણા દેહની અંદર પ્રોટીન બને છે તો એ ચય કહેવાય કે આપણે લીધેલા ખોરાકમાંથી આપણા દેહમાં સિન્થેસાઇઝ થાય અને પછી એ ઘટકો જરૂરિયાત પ્રમાણે તૂટે પણ ખરા અને એ વિઘટન એટલે કે અપચય કહેવાશે. આ ચાર્ટ કમ્પ્લીટ કરવો પૂછી શકાય એવો 3 માર્કનો સવાલ. એની સાથે સાથે હવે આ જે પાઠ પૂર્ણાહુતિ તરફ આપણે જઈએ છીએ. કોઈ ઘટક એની અંદર બાકી રહ્યો નથી અને હવે એ પતી જાય એટલે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. થેન્ક યુ.